નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેસેન્જર રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી તેમના સોનાના દાગીનાની ચોરી કરતી રિક્ષા ગેંગ સક્રિય થઈ હતી। નવસારી એલસીબી અત્યંત ચતુરાઈપૂર્વક જાળ બિછાવીને આ ગેંગના બે મુખ્ય સાગરીતોને દબોચી લીધા છે। નવસારી એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે રિક્ષા ગેંગના સભ્યો નવસારી રિંગ રોડ રેલવે ગરનાળા પાસેથી પસાર થવાના છે। આ માહિતી મળતા જ પોલીસની ટીમે રિંગ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી। બાતમી મુજબની રિક્ષા દેખાતા જ પોલીસે તેને આંતરી હતી અને તેમાં સવાર મહેમદાબાદના 26 વર્ષીય સલમાન ખાન ઉર્ફે સલ્લુ પઠાણ અને 29 વર્ષીય વિક્રમભાઈ દંતાણીની ધરપકડ કરી હતી। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ અત્યંત ચાલાકીથી કામ કરતી હતી। તેઓ પકડાઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા જેથી સીસીટીવીમાં ઓળખ ન થાય। રિક્ષામાં મહિલા પેસેન્જર બેસી એટલા ટોળકીની મહિલા સાગરીત પેસેન્જરની નજર ચૂકવી ઘરેણા સેરવી લેતી અને ત્યારબાદ કોઈ બહાનું કાઢી પેસેન્જરને રિક્ષામાંથી ઉતારી દઈ આ ગેંગ રફુ ચક્કર થઈ જતી હતી। એલસીબી આરોપીઓ પાસેથી સોનાની લગડી, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ 6.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખાસ વાત એ છે કે પોલીસે ચોરી થયેલો 100% મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે। પકડાયેલા બંને શખ્સો રીઢા ગુનેગાર છે અને અગાઉ સાબરમતી, ઊંઝા, વાડજ અને મોડાસા જેવા વિસ્તારોમાં પણ ચોરીના ગુના આચરી ચૂક્યા છે। આ કેસમાં હજુ એક આરોપી આશાબેન દેવી પૂજક પોલીસ પકડથી દૂર છે જે ચોરીના ગુનામાં આ બંને શખ્સોને મદદ કરતી હતી।